આજે પોલીસમાં જોડાવા માંગતા હજારો યુવાનો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ અને પીએસઆઈ માટેની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પીએસઆઈ માટે 858 અને લોકરક્ષક દળ માટે 12,733 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે। આ માટે ડિસેમ્બરની 3જી તારીખથી લઈને ડિસેમ્બરની 23મી તારીખ સુધી ફોર્મ ભરી શકાશે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે પોલીસ માટે કુલ પીએસઆઈ અને એલઆરડી સહિત કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 3 ડિસેમ્બર 2025 થી ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 23મી ડિસેમ્બર હશે। રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડો મજબૂત બનાવવા અને ખાલી જગ્યાઓ ભરવા માટે વિશાળ પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહી છે। આ ભરતી પીએસઆઈ અને લોકરક્ષક બંને કેડર માટે છે, જેનો લાભ હજારો તૈયારી કરતા યુવાનોને મળશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોઠરૂના અધ્યક્ષ સ્થાને આ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે। અરજી ભરવાની શરૂઆત 3 ડિસેમ્બરે બપોરે 2 વાગે થશે અને છેલ્લે 23મી ડિસેમ્બરે રાત્રે 11:59 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે। પોલીસમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓએ ઓજસની સત્તાવાર વેબસાઇટ પર જઈને ojas.gujarat.gov.in ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ સાચવી રાખવી ફરજિયાત હશે। પીએસઆઈ અને એલઆરડી બંને કેડરની ભરતી અંગેની સંપૂર્ણ જાહેરાત 3જી તારીખથી ઓજસ વેબસાઇટ પર ઉપલબ્ધ હશે। ઉમેદવારોએ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચીને લાયકાત મુજબ ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। ભરતી બોર્ડ દ્વારા જ્યારે કહેવામાં આવે ત્યારે ઉમેદવારોએ પોતાની એપ્લિકેશનની પ્રિન્ટ રજૂ કરવી પડશે। હવે આપણે પીએસઆઈની ભરતીની વિગતવાર માહિતી મેળવીએ તો તેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 659, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 129, જેલર ગ્રુપ 2 માટે 70 એમ કુલ 858 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। આ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે। હવે વાત કરીએ એલઆરડીની તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 6,942, હથિયારી કોન્સ્ટેબલ માટે 2,458, એસઆરપીએફ કોન્સ્ટેબલ માટે 3,002, જેલ સિપાહી માટે 300 અને જેલ સિપાહી મહિલાઓ માટે 31 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે। એલઆરડી માટે ઉમેદવારોએ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 22મી નવેમ્બરે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં અંદાજે 14,507 નવી જગ્યાઓની ભરતીની પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેમાં પીએસઆઈ અને લોકરક્ષક અને ટેકનિકલ કેડરની જગ્યાઓનો સમાવેશ થશે। વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની તો 2022ના વર્ષની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતીની પ્રક્રિયાને મામલે હાઈકોર્ટે થોડાક સમય પહેલા ચુકાદો આપ્યો હતો અને આ ભરતી પ્રક્રિયાને પડકારતી 5 અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી। આ અરજીમાં મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક 40ની જગ્યાએ 35 કરવા માંગ કરવામાં આવી હતી। સાથે જ ભરતી પરીક્ષા દરમિયાન પૂછાયેલા સવાલો અને જવાબો અંગે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી। આ ભરતી 2022ના વર્ષમાં થઈ હતી અને 162 જગ્યાઓ માટે લેવાઈ હતી પરીક્ષા, જેમાં 33,000 લોકો એક્ઝામમાં બેઠા હતા અને પાસ નહીં થયેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં દરવાજા ખખડાવ્યા હતા। વાત કરીએ આ અગાઉ ગુજરાત હાઈકોર્ટની તો ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ ડીએન રેની બેન્ચ દ્વારા પોલીસ ભરતી બોર્ડને વર્ષ 2025-26નું કેલેન્ડર જાહેર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો અને હવે આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક દળને લઈને ખૂબ બમ્પર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની માટે ફોર્મ ભરાવાની શરૂઆત 3 ડિસેમ્બરથી થશે અને આખરી તારીખ ફોર્મ ભરાવાની એ 23મી ડિસેમ્બર હશે। તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।